ઈખો ઈખો કોક આપણે પીએ પીવાનું પાણી પીવા ના મળે એવું હોય એવું હોય એવું હોય ખબર છે તમને તાર મૂકી તો નહીં ખબર હોય તને ખબર છે તને તારે પાણી ના પીવાનું નહીં કે માર તો મમ્મી પપ્પા બે જીવ તો હેલો ગાઈસ ये मम्मी चा મૂકી રહી છે મમ્મી ગાયનું બે ધોઈ નાખી હા ગાયનું બે ભેંસ તો આલતી જ નહીં બે દાડા ને હાલી ભેંસ ને ના ગાય એકલી જ હાલી એ તો પડી ગોદો પડશે તો ફટ દઈને ફોડું તો મમ્મી ચા મૂકે છે એ જેમ નહીં પાડતો કેમ કે કોઈ કરે ઉતારી ના રાખે ખબર પડી ઓહો હો હા તો ગાઈસ મેશવાની આવી ગયો સાત તો મેશલો એ મેશલું મેશુ એ મેશલો મેશલો અલ્યા મેશુ તો બે દાડા હોય ને ત્રણ દાડા થયો ત્રણ દાડા હોય ને બે દાડા થયો નહીં બે દાડા હોય બે દાડા થયો ઓહો હું કીધું શું આવ્યું નહીં મેશુ બેસલું ઠંડી વાય છે સ્વેટર લાય ભૂલી ગયો ઓહો કોણ જાય પ્રકાશ જાય બરોબર સ્વેટર વગર ચાલશે હા બેસલું એ બેસલું નવું શેટર લાવી શાણ લાય હા શોથી લાય કોણ લાય તમે લાય શેવ લાય મસ્ત છે કે જૂના જેવું છે ટોપી વાળું જોઈન્ટ કે ખુલ્લી છે હંગાતી નવું શેટર નવું યોન લાયા હા અમાર ના લાયા હા ઓહો જો તો ખરા ઓહો બાય આવી ગયો છે ગાઈસ મફળીની ટોકરી ભરી આવી ગયો બા પચા મૂકી દીધો છે અને મમ્મી જતી રહી છે આદુ કૂટવા માટે કૂટી મમ્મી આદુ લે અતાનું શાક એ તો બધા કાપી નાખ્યા મને તો ઢોર બોજો એ ઢોર બોજો ભાઈ આ ગાની આ ગુલાબ કેટલી હવે કિલો જેવી ગાની આ ગોને હાલ તો ભાવ છે નહીં નહીં ભાવતું ભાઈ તો કમ્પ્લીટ બનાવો ને તો જ ભાવ પણ તે થોડું છે ને તે કાચું મેલો છે ને એટલે નહીં ભાવતું એના માટે છે ને મમ્મી કમ્પ્લીટ બનાવવું પડે તો ભાવ કમ્પ્લીટ રેડી તો કાંઈ બા આવી ગયો છું મફળીઓ લઈને ટોકર ભરીને ઓહો બા તમારી યાદ એક કોમેન્ટ આવી હતી એ કોમેન્ટ આવી હતી કે બા અને તમારી મમ્મી બે કેમ બોલતા નથી કાંઈ જ ને કહી લેજો અમે રોજ આપણે બોલતા નહીં રોજ હા રોજ બોલતા નહીં તો એવી કોમેન્ટ આવી હતી કે કેમ બોલતો નહીં રોજ નહીં બોલતો તે હા હા એક દાડો બે જણો ખાટલામાં બેન વાતો કરજો તાઈ બે જણો બેન ખાટલામાં વાતો કરો છેલ્લી મફળે વેણી અને બીજી સવારે વેણી હતી સવારે વેણી રોટરી મારી દીધી આમ સવારે ચાયડા કર બસ પ્રકાશ ચાલુ હા મમ્મી બસ પ્રકાશ ચાલુ જતું રહે ખબર છે કે એટલે છે કાલે કે મારે એકલાનું પછી જવા તો ઓલડીએ તો આપણે બચ્યું નહીં લેડો હાથ પગ ધોઈ નાખો ચા બા તૈયાર થઈ ગયો છે પીવો છે ચાલશે ભૂખ લાગી હક
ભૂખ લાગી છે, તરહ લાગી છે, તરહ તરસ લાગી છે, તું તને પેલા શું કીધું તરહ તરસ બા તો કીધું ખબર છે? તરહ લાગી છે તરસ લાગી છે. એમાં પાણી પીવું હતું પણ દાળો હાથને પાણી પીવડાય નહીં. એવું હોય દાળો હાથમાં એટલે પાણી ના પીવાય ના એ શેવો નિયમ કહેવાય એ કેવું છે, મા બાપ મરી ગયો હોય હમ એ દાળો હાથમાંથી તારો ઉજાડો પાણી ના પીવડાય. ઈખો ઈખો કોક આપણે પીએ ગયું પાણી પીવા ના મળે એવું હોય. એવું હોય તારે એવું હોય ખબર છે તમને તાર મૂકી તો નહીં ખબર હોય તને ખબર છે તને તારે પાણી ના પીવાનું નહીં કે મારે તો મમ્મી પપ્પા બે જીવ આમ ખાવા દે પાણી માગે કે એ માગે એટલે પાણી ના મળે હા ત્યાં રે તો પાણી પીતો મેં શું તારે ના પીવાનું હો પાણી તારે પીવાનું ના શું કીધું પપ્પા બે જીવ નહીં મરી ગયો હવે જો આપું લેજો લે દોડું ખાવ મફળીઓ હા શું લેવા આવતે જો હમણાં લે 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 બેટા લે એવું નહીં હમણાં નોટ આલો ખાલી નોટ આલો હમણાં હાલ લેવા આવજે આબુ છે મારા પાસે લેડો આવી જાઓ ઓહો રાગ રાગ ચેડજો હા પેલી રસી આલી છે એક હાથ હોય ને કે એ પગ સોજો હરખું જોઈને કે આવી જો બલ્લી હા મેશવા તો મારા પાસે આવી દે મેશમાં રાખો આમ. તો guys, ચલો ઓ વેચવા પેલા તે હાથ પગ ધોતા આવો પાણી મેળવી દે પાણી તો છે જ મેલ્યું હોય. આમ ટાટા પાણી જોઈને હું મરવું છે મારા એ તો ગરમ મેલવાનું કેવું પડે કે એનાથી ખબર ના પડે કેમ કે તો મને આવું સુધી એ તો અમને થોડી ખબર હોય કે મેલો કે ના મેલો બધું એટલી તો ખબર રાખવી પડે. તો કઈ ચલો અહીંયા તો બા આવી ગયો છે ને હવે ચાય મુકાઈ ગયો છે તો આપણે તો તૈયાર થઈ જાય એટલે ચા પી લઈએ આવું અને પપ્પા તો ફાઇનલી ગાઈસ વેકન તો લોટ બાંધવા માટે બેસી ગયો છું અને વેકન તો મમ્મી મેસવાન રમાડે છે નહીં મેસલો બેસલો ટાટા ટાટા કેજે ટાટા તમે ચા પીવો ચાલશે નહીં અમુક ટાટા કીધી બે ટાટા પી લો તમે. ટાટા ટાટા કઈ લેજે મેસુ ટાટા કઈ ટાટા 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 કઈ લે ફાઇનલી ગાઈસ વેકન તો રોટલા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને હજી આપણે દૂધ ભરા જવાનું બાકી છે ને અંધારું તો ફૂલ થઈ ગયું છે ને બાઇક તો ત્યાં મેલીને આવતો રહ્યો સ્વેટર લેવા માટે તો ચલો હવે જઈએ દૂધ ભરાવવા માટે આપણે ચલો બાઇક ચાલુ મેલીને આવ્યો તો ફાઇનલી ગાઈસ આમ ખાવા માટે બેસીએ છીએ ખાવાનું તો મમ્મીએ કાઢી દીધું છે ગારની શેકોનું શાક રોટલો લેતા જી સાબડી શું કોણ પડી છે પેલા ઘરમાં છે ગાય બોલે સાબડી લેવા માટે અને બાય ઊભો થઈ છે પપ્પા તો ટીવી ચાલુ કરી આલી પછી છે ચાલો લેતા હોય ચલો આપણે લેતા આવીએ સાબડી પેલા ઘરમાં પડી છે ચલો ખાવું નહીં પ્રકાશ તમારે તાજી પેલી સાબડી આલતી ખાલી મને દાદા મને સાબડી લેતો છું લઈ લે ત્રણ દસ બે ચાર પાંચ પાંચ મેલું પાંચ તો જગણ થઈ આઈને લઈ જા પછી થોડી વાર રહીને આઈને લઈ જા પછી તો ચલો